ત્વમેવ સર્વમ મમ રંગદેવ. દત્ત ભાગવતનું બિરુદ પામેલ શ્રી રંગ અવધૂત શ્રી વિરચિત શ્રી ગુરુલીલામૃત ગ્રંથ આવાગમનના ફેરામાંથી મુક્ત કરાવે છે. જાણે બ્રહ્મરસાસ્વાદે ભર્યો નર્યો ગ્રંથ સાધ્યંત. આ વરદ અને ઔપાસનિક ગ્રંથને રંગબાળ શ્રી જગદીશાનંદજીએ સરળ અને સંક્ષિપ્ત ગદ્ય લેખન રૂપે વર્ષના દરેક દિવસ માટે એક પેજ તેમ 364 પેજમાં આ શ્રીરંગ બ્રહ્મરસાસ્વાદનું સર્વને રસપાન કરાવ્યું છે. તે ક્રમમાં દરરોજ શ્રવણ કરીએ. દત્તબાવનીના ગાન પછી આ એક પેજનું પઠન કરવું શ્રેયસ્કર છે. સપ્તાહ 8 બુધવાર. કાશીરાજની બધી જ પૂર્વ ડહાપણની લાલસાની અજ્ઞાનરૂપી વાત જાણી બ્રહ્મનિષ્ઠ નિરહંકારી અલર્ક કાશીરાજને અને સુબાહુને વળી પાછી સચ્ચિત સુખમય અને સ્વાત્મા કલ્યાણની યોગીરાજ યોગેશ્વર શ્રી દત્ત ભગવાનને જ્ઞાનાગ્નિ દિવ્ય દ્રષ્ટિ થતાં આત્મદર્શનની વાત કરતા નિર્દંભ ભાવે નતમસ્તકે નીચી નજર રાખી બંને જણને પોતાના આત્મસમર્પણ ભાવદર્શનની વાત કરે છે. હે બંધુ, હે કાશીરાજ, આ પૂર્વે આપે કહ્યું તે બધું જ હું સમજ્યો હતો. હું એ જ માનતો હતો. પણ હવે જ્યાં હું દેહ જ નથી, શરીર ભાવ રહ્યો જ નથી, તો પછી ક્ષત્રિયત્વની તો વાત જ ક્યાં રહી? આ શરીર માટીનો ઘડો છે, પંચભૂતનું પૂતળું છે. માટીનો ઘડો માટી થઈ જતાં વાર લાગતી નથી, તેમ શાને આ દેહનો મોહ રાખવો? આ શરીરમાં એક ચેતન દેહનો એ જ સાક્ષી ભાવે છે. બાકી તો કોણ સ્વજન, કોણ મિત્ર, કોણ શત્રુ? ભગવાન શ્રી રંગાવતજીએ ગાયું છે કે ના દોસ્ત દુશ્મન કોઈ હમારા, હમ સદા નિસંગી હે, સચ્ચિદાનંદ હમ હી પ્યારે, બ્રહ્મ કેવલ હમ હી હે. અવધૂતિયાનંદ ભજન નંબર 138, પાના નંબર 138, પંક્તિ નંબર 1. જેની આવી આત્મદ્રષ્ટાની આંતરસૂઝ થઈ ગઈ છે તેને બીજે ક્યાંય હવે વલખા મારવાનું રહેતું જ નથી. બધે એ જ બ્રહ્મ વ્યાપ્યો છે, તો બીજું રહ્યું શું? અલર્ક શ્રી દત્ત ભગવાનની જ્ઞાનામૃતની બ્રહ્મજગતની વાત કરતાં કરતાં યોગીરાજ બંધુ સુબાહુના ચરણોમાં પુનઃ વંદન કરવા લાગ્યો. અલર્કની બ્રહ્મનિષ્ઠ દશા જોતા સુબાહુ પ્રેમથી હાથ ઝાલી ઉઠાડી અલર્કની પીઠ થાબડી અને કહ્યું, ધન્ય છે વીરા, ધન્ય છે તારી વંદન ભક્તિને. હવે આપણે બંને એક સમાન થયા છીએ. આપણી માતા મદાલસાના સ્તનપાનનું અમૃતપાન હવે સત્ય જ્ઞાન દ્વારા પ્રકાશ્યું. માતા મદાલસાના આપણે ચારેય ગર્ભરત્નો છીએ અને એમાંથી એક પણ જો અહંકારના નશામાં નંદવાઈ જાય, નષ્ટ થઈ જાય, ભાંગી જાય તો માં અને મને કેટલું દુઃખ થાય. માટે જ તને આ તરફ વાળવા માટે જ, શ્રી દત્ત મિલન માટે જ તારી પાસે રાજભાગનું નાટક સર્જીને આવ્યો હતો. તે સમયે તારું અભિમાન ટાળવા જ કાશીરાજને નિમિત્ત કરીને તારી સાથે લડાઈ લડ્યો. એ પણ એક નાટક જ હતું. જો મેં મારી યોગ શક્તિથી તારા રાજ્યનો, તારા સૈન્યનો નાશ ન કર્યો હોત અને તું મારી અને કાશીરાજ સાથે હારીને ભાગી ન ગયો હોત તો તારી શી દશા થાત? આપણી માતાના સ્તનપાનથી પ્રાપ્ત થયેલા અમૃત રસપાનનું શું થાત? આપણી માતાના 3 સંતાનો પૂરા બ્રહ્મનિષ્ઠ અને એક અલર્ક એવો આસુરી શક્તિવાળો, તારી આવી વિષય લંપટી કામાસક્ત ભોગવિલાસની દુર્બુદ્ધિને હરાવી તારી સદબુદ્ધિ માટે અને અંતે તને સદગતિ જીવન મુક્તિ માટે જ મેં તારા માટે આવો દંભ કરી તપ છોડીને હું આવ્યો. તે આજે સાર્થક નીવડ્યું છે. તારી સહાય માટે જે યત્ન કીધો તે સફળ થયો છે. ભાઈ સુબાહુની જ્ઞાનગોષ્ઠી સુણતા અલર્કે શ્રી દત્તની બધી જ અહેતુક લીલાગાનના દર્શન કરાવ્યા. બંનેએ ધન્યતા અનુભવી.
સ્વજન ડૂબતા દોડીને કાઢે સમર્થ એમ, ના ઉપેક્ષે એહને એનું ભૂષણ તેમ. શ્રી ગુરુ લીલામૃત અધ્યાય 42 દોહરો 56. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.